બાકી તમે જુઓ તો અત્યારના જો કે તમને ન ખબર, તમને ન ખબર. એટલે આ ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા બધી ખબર છે. અરે ભલામણા બાવળિયા ઉગાડ્યા પણ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે એ હાટું એટલું જો આપણે હાટું રાખ્યું હોય. અને આપણને અમારે હમણાં એક બે ઠેકાણે એવું બન્યું, જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું હાંકશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લાવે કોઈ? અમારે એવા ભાઈડા છે બોલો. પછી દાણા જોર આવે કે જે ખાવાનું મેળ નથી પડે. આમાં માતાજી ભુવાજી શું કરે? અને પછી પાછું કેવું થયું, આમ જમીન વહી જઈ, આમ ટ્રેક્ટર આવ્યું, અને પછી કે હવે ખબર પડે કે હાથીડા હજી છે નહીં મારે, હવે શીના લાભબા? આવા તો બાપુ કાંઈક ભરી ગયા છે. આ વાત બાપુ ભરથરીને પિંગલાએ ભરથરીને કીધી કે અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. અને એક દિનો સમય 400 મહિના 12 મહિના થયા ને, પાછા શિકારે ગયા અને આ વાત પાછી આવી મગજમાં. ભાઈ એમનો ભાઈ વિક્રમ એ ભેગો છે, વળતા નીકળ્યા અને આ વાત યાદ આવી ને, અને વિક્રમને કીધું, વિક્રમ તારો ઘોડો ને મારો ઘોડો બે તું લઈને જા. તાર ભાભીને પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા, એટલે કેજે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. વિક્રમ કે પણ ભાઈ તમને હાથ જોડું, શું કામ આવું ઊભું કરો? કંઈક ને કંઈક બનશે તો. એ કહેલા એવું કાંઈ ન હોય ભૂંડા, આતાની બાયડીયું કે હું તને પહેલા નંબર નો કરું. પણ કે હું એવું નથી કહેતો, તમે મોટા ભાઈ છો, હું તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું, પણ આવું શું ઊભું કરીને કામ છે? ઈ કે તું મને રાજા માન તો રાજા અને ભાઈ માન તો ભાઈ, હું કહું તારે કરવું પડે. તું ઉપર જાય કે તારી ભાભી પૂછે તમારા ભાઈ ક્યાં ગયા, તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આવ્યો વિક્રમ બાપુ રાજમાં, ઘોડા બે હાથમાં, બે દોરીને વચ્ચે હાલ્યો હોય, બે બાજુ બે ઘોડા હાલ્યા આવે. અને હેઠું મોટું રાખી નાટક તો પૂરેપૂરું કરવું પડે ને પાછું. હેઠું મોટું રાખીને હાલ્યો હવે. અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, આમ આમ અટારી પકડી, પડખે દાસી ઊભી છે. અને આમ જોયું વિક્રમ બે ઘોડા લઈને આવ્યો, નજીક આવ્યો ને કીધું, વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ ઘડીક બોલ્યો નહીં. વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં ગયા? અને હળો હળો બોલ્યો કે મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા. સિંહે તરાપ મારી મારા ભાઈને મારી નાખ્યા. આમ નામ હાથ રહી ગયો ને બાપુ ખોળિયામાં જીવ નીકળી ગયો. ખબર જ નથી પિંગળા વહી ગઈ. દાસી પડખે ઊભી હતી, એને આમ બાવડું પકડ્યું, બા સાહેબ હાલો. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગલા પડી, ત્યાં ખબર પડી કે ઓહો આ તો ખોળિયામાંથી જીવ વયો ગયો. આવ્યા ભરતરી અને માથા મીડો પસાડવા, પિંગળા પિંગળા પિંગળા. આ રાયડા પછીના ડાપણ. અને બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી, એનું બૈરું બાપુ જેવું તેવું હોય. અને એનું બૈરું વયું જાય પછી બાપુ પબ્લિક કેવું ભેગું થાય? મહારાણી વી ગયા, મહારાણી વી ગયા, વાતે વાત કાને કાન વાત ફરી અને બાપુ કીડી ઉભરાય, માણસો ઉભરાણાઓ. ભરતરી તમે જોવો તો માથાના વાળ તોડે, કપડા ફાડે, થોડું ફાકે અને જમીન આરે બાપુ માથા પસાડે. પિંગલા પિંગલા તારા વગેરે હું નહીં જીવી શકું પિંગલા. પણ મર્યા અરે શું તેમ ગમે એટલી રાયડું પાડો તો. ગુરુ મહારાજને ખબર પડી અને ગુરુ મહારાજ આવ્યા. હો ભાઈ, ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કહે છે, બાપુ મને બચાવો, બાપુ મને બચાવો, પિંગળા વગેરે હું નહીં જીવી શકું, પિંગળા વગેરે હું નહીં રહી શકું. ગુરુ મહારાજ કે પણ આ તમે ઊભું કર્યું છે, આવું ઊભું કરવાનું તમને કીધું કોઈ ને? અને જીવન મરણ છે કુદરતનો ક્રમ છે. હવે મરેલા જીવતા થાય, અને મરેલા જીવતા થાય તો આ મરદાની લાઈનું લાગે. શું ભલામણા તમે એક મહારાજા ઉઠી 92 લાખ માળવો જેના ઘરે દુસે, એને આવો હલકો મોળો વિચાર કેવી રીતે આવે? પણ એ ભરતરી બાપુ કોઈનું સાંભળતો નથી. તમે જોવો તો વાળ તોડે, પિંગળા 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 એમ નામ કરતો તો. બધી તૈયારી થઈ, શમશાન યાત્રા તૈયારી કરી, બધા મીંડ્યા હાલવા. અને વાહે તમે જોવો તો ભરતરી પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાંથી આહુડા મીંડ્યા પડવા, કરે તારી ભલી થાય તારી, હવે હું કરું? બીજું તો બધું ઠીક છે, પણ આ ભરતરી જો પાગલ થઈ જાય ને તો 92 લાખ માળવો નો ધારો થઈ જાય છે. 92 લાખ માળવાનો ધણી કોઈ નહીં રહે. આ સંભાળવું એટલે કેવડી મોટી વાત. અને હવે આમાં હું શું કર્યું? અને બાપુ એક આપણા ઘરે કઈ મોરો દોરો પ્રસંગ બને, સદગુરુ મહારાજને ચિંતા ન હોય. ભલે આપણે ખોટા વંટોળિયા આપણે જ ઊભા કર્યા હોય,
પણ છતાંય અમુક દુઃખનો પ્રસંગ આવે ને તો સંતોના રુદિયા બાપુ ગુરુ મહારાજના રુદિયા રોવે ન રોવે એવું ન હોય બાપુ. ભરથરીના ગુરુ મહારાજ વિચાર કરે, આંખમાંથી પાણી મીડું પડવા કે હવે આ ભરથરીને મારે શું કરવું એમ કરતા 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 શમશાન યાત્રા ઠેઠ શમશાન ભોગી ગઈ. લાકડા બાકડા ગોઠવા, હજી ભરથરીનું સબ નીચે છે, પણ તા તો બાપુ આમ ધૂળમાં તમે જોવો ને ભરથરી. પછી તો ગુરુ મહારાજને એમ થયું કે હવે ભરથરી કોઈ હિસાબે ભાનમાં ન આવે, જો પિંગળા જીવતી થાય તો જ પતે, બાકી હવે પતે જ નહીં. વિચાર કરે હવે હું કરવું, અને એમાં કુદરતને વાત રાખ્યું ને એક ગોંદકાનો આત્મો જાતો તો સદગુરુ મહારાજ ભજનના બળથી જોઈ ગયા. એ કે આત્મો જાય છે નહીં હારો, પણ આ ભરથરીને ગાંડો ન થાય આટલું આમાં નાખવો પડશે અને પિંગળાને બેઠી કરવી પડશે, નકર ભરથરી નો ધારો થઈ જાય, 92 લાખ માળવો નો ધારો થઈ જાય. અને એ ભજનના બળથી બાપુ આત્મો પકડી પિંગળાની અંદર નાખી અને પિંગળાને બેઠી કરી અને ભાન આવી. આખી નગરી બાપુ રાજી 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 થઈ જાય. પણ બાપુ રુદિયો તો સદગુરુનો રોતો તો કે મેં સારું નથી કર્યું, પણ ભરથરીને બચાવવા માટે 92 લાખ માળવો બચાવવા માટે. અને પછી બાપુ આજે બધું વાહેનો જે ઇતિહાસ છે ને એ બધું પછીનો છે. અસલ પિંગલા તો પહેલા મરી જતી, આ તો બીજી આવી. એટલે આ 92 લાખ માળવો જેનો દૂધ તો એનું બૈરું બાપુ જાતા રખડતું હોય. કહેવાનો મારો મિનિંગ, આપણે ઘરમાંથી જો ઊભા ન કરીએ ને તો બધી ભગવાનના ઠાકરની દયા જ છે, બધાની દયા છે. પણ એવા વંટોળિયા બાપુ આપણા હાથે ઊભા કરે. બાકી તો તમને કહું છે ને, બુદ્ધિશાળી ગમે એવો હોય, લઈ જવાનો છે લઈ જવાનો છે લઈ જવાનો છે, એમાં મૂકવાનું નથી. એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. તે એને કોકે કીધું એ કે તારા જેવી જ બનાવીને ભલામણ, તો કે મારા જેવી બનાવવું. એના જેવડી બનાવી હોય અને એના જેવી જ તે. પછી એક બનાવી, પછી બે બનાવી, 3 5 7 10 12 15 મૂર્તિ બનાવી. આ બે ઉભાઈ લંબાઈ ને ઊંચાઈ ને ડિઝાઇન ને કલર ને વજન ને બધી એક હરખી બનાવી. પછી એમના દૂતને ભગવાને કીધું એ કે ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આવી, એનો ટાઈમ થઈ ગયો. આ એને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ પડી હતી ને એના ભેગો હુઈ ગયો. એ કે જો ઓળખી ન હકે ને તો હમણાં 2 વર્ષ લેરખા કરી લઈ. આપણે મથી તો છીએ પણ તો ઉપાડી તો તોય જાય જ છે. એ આમ સુવાસ બુવાસ રોકીને બાપુ આમ 15 મૂર્તિ ભેગો હુઈ ગયો. એમના દૂત આવ્યા ને બાપુ આંટો માર્યો ને એને નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો નક્કી નથી થતું. આપણે કે લઈ નથી જવો, લઈ જવાનો રહી જાય બીજું હવે ડખો થાય. એમના દૂત પાછા ગયા. ભગવાનને કે તને લેવા મોકલો તો કેમ પાછો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યો, ભગવાને 2 આંટા માર્યા ને બાપુ એને કાન પકડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા ક્યું. પણ ભગવાન વિચાર કરે કે હવે આ કપાતરને હું ન લઈ જાઉં, બીજો આવે કોણ લેવા? આવે મારે તો લઈ જ જવો પડે ગમે એમ કરી. અને વાતે સાચી છે ને બાપુ, આપણે બુદ્ધિશાળી ગમે હોય, બનાવવા વાળો તો આપણા કરતા સારો જ હશે. એ તો ગમે એમ કરી તમે ગમે એટલા હોશિયાર હોય તો એ કંઈ મૂકવાનું છે નહીં. 2 આંટા માર્યા નક્કી ન થયો ને પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા. કારીગર તો કે કારીગર કહેવાય હો ભાઈ, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, આની મહેનત કેટલી કરી છે. તો તરત જ બોલો હેલો એ કે મેં બનાવી, કે તારા હાટું જ આવ્યો છે. હાલી કે હાલ હાલ હાલી કે. એટલે આપણે પાછા કોઈક વાતો કરે ને ત્યાં ફૂલાઈ જાય છે, એની ફૂલાવી છે ને એટલે જ પડી જાય છે. જો ફૂલાવી નહીં ને તો બાપુ ગાડું બધું ભગવાન હાકે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. તમે કરોડ રૂપિયાના આસામી હોય તોય ભલે અને અબજોના હોય તોય ભલે, એક આઠાના ભેગા બંધાવાના નથી. જોકે બાંધવાની મહેનત ઘણા કરે છે પણ વ્યવસ્થા જ નથી. હા, નકર અમુક અમુક લોભિયા તો પરજાન ખાવા નથી રવા દે એવા, પણ વ્યવસ્થા નથી. સારું છે. અને અમુક અમુક તમે જોવો ને તો મરી જાય તો ભેગું જ કરે. હું તો અમુક અમને કહું આ ખાશો ચારે, આ ખાવાનું ચારે. હવે તમે જવાનું ટાણું થયું આ 2 વર્ષ 5 વર્ષ જીવો, 2 વર્ષ ખાઓ તો હજી તો એમને એમ જ છે કે ના ના નિરાતે ખાઈશું, નિરાતે. હજી તો એમ છે કે હું હજી 20 વર્ષ જીવીશ. એટલે હવે તારો હવે આજકાલ જ છે. પણ આ છૂટતું નથી ને બાપુ, એનું કામ નથી. એટલા માટે બધાએ શાંતિથી સાંભળો. બદલ બધાનો આભાર. કાંઈ બોલશો થયો તો માફ કરજો.